આ મકાન વેચી નાખવાના હે, દઈ દેવાના હે મારા વાલા. તો પેલા તો તમે જે આ રોડની સુવિધા છે ને તે જોઈ શકો. એટલો પોળો મસ્ત અને સારામાં સારો બે બાજુ રોડ કમ્પ્લીટ છે. અને અહીંયા એવું મસ્ત અને સારામાં સારું જે પાર્કિંગ આપેલું છે. તો તમારે 4 વ્હીલથી માંડીને 2 વ્હીલ આ તે બધું રહી શકે. અને અહીંયા તમે પાણીની પણ સુવિધા જોઈ શકો. અને એટલી પાણીની સુવિધા તો તમને કેશોદની અંદર ક્યાંય જોવા મળે નહીં મારા વાલા. અને અહીંયા જે મસ્ત અને સારામાં સારું ટોયલેટ આવી ગયું તે પણ જોઈ શકો. તો અહીંયા ગેંડીથી માંડી અને તમામ સુવિધા છે. તો અહીંની જે સેક્શનની બારી છે, અહીંયા જે મસ્ત અને સારામાં સારા દરવાજા છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા હું એમ કહું કે નવું ફર્સ્ટ ક્લાસ અને સારામાં સારું બાંધકામ પણ છે. તો અહીંયા તમે ફર્નિચર પણ જોઈ શકો. અને અહીંયા જે માતાજીનું મંદિર આવેલું છે તે પણ બેસ્ટ અને સારામાં સારું છે. અને ઉપર જે મેળાની સુવિધા છે તે પણ બેસ્ટ અને સારામાં સારી છે. તો અહીંયા આવી ગયો બેઠક રૂમ. અને અહીંયા એક મસ્ત અને સારામાં સારું જે કિચન છે તેમાં પણ ફૂલ ફર્નિચર અને કાંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું ફર્નિચર. ઉપર મેળાથી માંડી અને કબાટ આ તે તમામ સુવિધા જે રસોડામાં છે. અને અહીંયા જે આપણે એક રૂમ હોય ને એવડી મસ્ત અને સારામાં સારી જે સોકડી આવેલી છે. તો અહીંયા સોકડીની સુવિધા પણ બેસ્ટ છે. ને આપણે કપડાં ધોવા માટે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય તેવી મસ્ત અને સારામાં સારી સુવિધા. અને અહીંયા આવી ગયો એક રૂમ. તો તે રૂમ પણ તમે જોઈ શકો. અને રૂમમાં પણ કાંઈ ઘટે નહીં. અને અહીંયા જે પર્સનલ સારામાં સારું જે તો અહીંયા તમે જે પર્સનલ ટોયલેટ અને બાથરૂમ સાથે છે તે પણ જોઈ શકો. અને મારા વાલા જે રૂમ જેવડું ટોયલેટ અને બાથરૂમ છે તે પણ જોઈ લીધું. અને આ જે રૂમ છે ને તે પણ બેસ્ટ અને સારામાં સારું અને નવું બાંધકામ. તો ચાલો મારા વાલા હું તમને જે અગાસી ઉપર જે રૂમ છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા તમે જે અત્યારે મસ્ત અને સારામાં સારું જે ફર્નિચર કરેલું હોય અને જે જગ્યાનો ઉપયોગ કરેલ છે ને તે પણ સારામાં સારું હોય. અને અહીંયા જે સ્ટીલની જે રેલિંગ આપેલી છે અને જે તમે લાદીનું આ તેનું કામ બધું જોઈ શકો. અને મારા વાલા આ કોઈ લેવેસ વાળાનું બાંધકામ નથી. જેની રહેવા માટે આ જે મકાન બનાવેલા છે. તો આવું સરસ બાંધકામ. અને અહીંયા તમે જે બેડરૂમ છે તે પણ જોઈ શકો. અને મારા વાલા આજુબાજુના તમે લોકેશન તો જુઓ, કાંઈ ઘટે નહીં. અને અહીંયા પણ આપણે જે ટોયલેટ અને બાથરૂમ જે અહીંયા પણ એક્સ્ટ્રા આપેલા છે. જે આપણે મસ્ત અને સારામાં સારો જે બેડરૂમ છે ને ત્યાં પણ બધી સુવિધા અહીંયા આપેલી છે. તો એક આ જે રૂમ છે ને તેની ઉપર પણ મેળાની તમામ સુવિધા છે મારા વાલા. તો ચાલો આપણે આગળના જે રૂમ છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લઈએ મારા વાલા. તો અહીંયા પણ મસ્ત અને સારામાં સારો જે રૂમ છે બરોબર. અને અહીંયા મસ્ત અને સારામાં સારું જે બાંધકામથી માંડી અને તમામ સુવિધા બરોબર. અને કાંઈ ઘટે નહીં એવું મસ્ત અને સરસ મકાન તમારી માટે હું લઈને આવ્યો છું. અને અહીંયા આવી ગઈ મસ્ત અને સારામાં સારી જે બાલ્કની. અને સામે તમે જોઈ શકો જે જુનાગઢ નેશનલ હાઈવે જાય ને બાયપાસ રોડ તે તમને તદ્દન નજીક દેખાય. અને અહીંયા તમે બધી સુવિધા જોઈ શકો. અને મારા વાલા આવી મસ્ત અને સારામાં સારી સોસાયટી છે. અને અહીંયા આવી ગયું પર્સનલ, અહીંયા આવી ગયું મસ્ત અને સારામાં સારું જે ટોયલેટ અને બાથરૂમ મારા વાલા. તો અહીંયા જે તમે ઉપર જે મેળાની સુવિધા છે ને તે પણ જોઈ શકો. અને મારા વાલા જે પણ રૂમમાં તમે જાઓ ને ત્યાં મેળાની તમામ સુવિધા છે. તો આવી સુવિધા આવું મકાન કેશોદ સિટીમાં તમે કેદીકના ગોતતા હતા ને તો હું તમારા માટે કેશોદ સિટીમાં આવું બેસ્ટ અને સારામાં સારું મકાન લઈને આવ્યો છું મારા વાલા. તો અહીંથી તમે જોઈ શકો જે આપણે અગાસી તરફ જઈએ. અને અહીંયા જે આપણી સ્ટોરેજ રૂમ કહેવાય બરોબર. જે માલ રાખવાનું દેશી ભાષામાં એમ કહેવાય કે જે માલ રાખવાના માટેનો બેસ્ટ અને સારામાં સારો અહીં રૂમ બનાવેલો છે. અને અહીંયા તો મારા વાલા આમ પેલા તમે છે ને સંપૂર્ણ જે મકાન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લ્યો. અને આ સોલાર છે ને તે પણ સાથે આપી દેવાનો હોય. જે આ ગરમ પાણીનું હીટર છે તે પણ સાથે આપી દેવાનું હોય. અને મારા વાલા આજે આપણે ગજની વાત કરીએ ને તો 226 ગજમાં બાંધકામ છે. અને મારા વાલા જુનાગઢ જે યોગેશ્વર સોસાયટી છે તેની બાજુમાં. તો અહીંયા તમે જોઈ શકો કે કદાચ કોઈ બાજુમાં મકાન બનાવે
તો અહીંયા તમારે હવા ઉદાસની ફૂલ સગવડ મળે મારા વાલા. તો આવું મકાન, બેસ્ટ મકાન, સારામાં સારું મકાન તમે કેશોદમાં કેદીક ના ગોતતા હતા ને, તો મારા વાલા તમારે લેવું હોય ને તો ઇન્દ્રલોક ટાઉનશીપમાં આ મકાન આવેલું છે. તો તમારે લેવું હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કિંમત પણ તેમાં નક્કી થશે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા કેશોદ સિટીમાં જુનાગઢ રોડ ઉપર જેને પણ મકાન લેવાય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને તો 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.